મારું ગામ અહીં સરહદના વિસ્તારમાં આવેલું છે અને જ્યારે આવી આપાતકાલીન પરિસ્થિતિઓમાં સરકારે સાયરન લગાવેલું છે અને તેના કારણે ક્યારેક એવો સમય આવે અને સાયરન વાગે ત્યારે અમે સાવચેત થઈ જઈએ છીએ અને તેના માટે હું મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જિલ્લા વહીવટીતંત્ર તથા કલેક્ટર સાહેબ મિહિરભાઈ પટેલનો ખૂબ ખૂબ આભારી છું. મારું ગામ સરહદી વિસ્તારમાં આવેલું છે. સાયરન લગાવવાથી તરત જાણ થાય કે કોઈ પણ પરિસ્થિતિમાં અમે સલામત સ્થળે ખસી શકીએ. ગુજરાત રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર. તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના આંતરરાષ્ટ્રીય સરહદ પાસે જે ઘટના બની હતી તેના સંદર્ભે તકેદારીના ભાગરૂપે વાવ અને શ્રીગામ તાલુકો કે જે આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આવે છે એના તમામ જે ગામો છે એમાં સિવિલ ડિફેન્સ સાયરન લગાવવામાં આવ્યા છે. સરહદ પાસેના 24 ગામોમાં 3.5 કિલોમીટરની રેન્જ ધરાવતા સિવિલ ડિફેન્સ સાયરન લગાવવામાં આવ્યા છે અને બાકીના તમામ જે 121 ગામો છે એમાં પણ આ પ્રમાણેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ થાય તો તેની અગમચેતીના ભાગરૂપે જિલ્લાના તમામ જે પોલીસ સ્ટેશન છે તેમાં પણ આ પ્રમાણેની સાયરનની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે તથા 14 તાલુકાના તમામ જે હેડક્વાર્ટર છે તેમાં પણ 8 કિલોમીટરની રેન્જ ધરાવતા સિવિલ ડિફેન્સ સાયરન લગાવવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે. આ સિવિલ ડિફેન્સ સાયરનનો ઉદ્દેશ્ય કોઈ પણ પરિસ્થિતિમાં અગમચેતીના ભાગરૂપે નાગરિકોને ચેતવણી આપવા માટે લગાવવામાં આવી રહ્યા છે.